પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લાગ્યું છે। શહેરામાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકા ડાબા ગાલ પર મારવાની ઘટના બની હતી। થપ્પડ પર આ સમગ્ર લજ્જાસ્પદ ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડ એટલી જોરદાર હતી કે શિક્ષિકા જમીન પર પડતા રહી ગયા હતા। અન્ય વિદ્યાર્થીઓએ તુરંત વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। પંચમહાલ જિલ્લામાં શાળામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના હતી શહેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલની, જ્યાં ગત 24 જાન્યુઆરી રોજ દ્વિતીય કસોટીમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછવામાં આવ્યું હતું અને શિક્ષિકાને થપ્પડ મારી દે છે। તે સમગ્ર ઘટનાને વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી બચી જાય છે અને ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આવી જાય છે અને વિદ્યાર્થીને લઈને મોકલવામાં આવે છે। જોકે આ બનેલી ઘટનાને પોલીસ દ્વારા પકડી પાડેલા આરોપીઓને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષકની ગરિમા જળવાઈ રહે તે મુજબ કરવામાં આવ્યું હતું, કારણ કે આવા બનાવોથી અન્ય શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે। બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવેલું રિકન્સ્ટ્રક્શન એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે। પોલીસ દ્વારા આ ઉપરોક્ત બનાવને લઈને વધુ તપાસ અને ચક્રો ગતિમાન કરવા સાથે ફરિયાદમાં ઉલ્લેખનીય 15 થી 20 અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।